રોજ રાજકોટ બાર એસોસિએશનની જે ચૂંટણી થવાની છે તેને લઈને VS9 TV ન્યૂઝના આંગણે આજે પધાર્યા છે કાર્યાધ્યક્ષ જે પેનલ છે તેના સભ્યો. આપણી સાથે તેમના પ્રમુખ છે. આપણે તેમની સાથે જે સીધી વાત કરીએ, આગામી દિવસોમાં જે ચૂંટણી યોજાવાની છે તેના વિશે શું કહેશો? નમસ્કાર બેન. 2025ની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી પેટા બારમાં અમારે સિલેક્શન થાય છે. અમારી મેઇન માતૃ સંસ્થા RBA છે તેનું ઇલેક્શન થાય છે. આ વર્ષે જો મારો ટૂંકમાં પરિચય આપું તો મેં 2008માં કારોબારી સભ્ય તરીકે શરૂઆત કરેલ, ત્યારબાદ 2010માં કારોબારી સભ્ય તરીકે શરૂઆત કરેલ, તેમજ 2012, 2014, 2018 અને 2023માં રાજકોટ બાર એસોસિએશનમાં મેં સેક્રેટરી તરીકે રાજકોટ બાર એસોસિએશનની સેવા કરી છે. તેમાં મને સિનિયર પ્રમુખશ્રીઓનો પણ ખૂબ અનુભવ અને એનો લાભ મળેલ છે. અને આ રીતે આ વર્ષે મારા નેતૃત્વમાં કાર્યાધ્યક્ષ પેનલ તરીકે અમે 6 હોદ્દેદારો, 9 કારોબારી અને 1 મહિલા અનામત તરીકે પૂરી ટીમ આ વખતે અમે ચૂંટણીમાં ઝંપલાવી છે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થવાની છે તે તમારા પક્ષ તરફથી કયા એવા કામો છે કરવામાં આવશે, એવો કયો મુદ્દો છે કે તમે એક કહેવાય કે પેનલ તરીકે તમે લોકોને કહેશો કે આ પેનલનું આ વર્ક છે, આવું કામ કરશે, જેથી કરીને લોકો તમને વોટ આપે? બેન, વાત એવી છે કે સરકારશ્રી તરફથી નવું અદ્યતન બિલ્ડિંગ લગભગ 117 કરોડના ખર્ચે રાજકોટને મળેલ છે. સારી સુવિધાઓ છે, પણ હાલમાં અત્યારે પીવાના પાણીનો પ્રશ્ન, કેન્ટીનનો પ્રશ્ન, તેમજ જે તે સમયે 2023માં અમે રજૂઆત કરેલી ત્યારે અમે એ જગ્યા વકીલો માટે સફિશિયન્ટ ન હોય, કારણ કે અત્યારે 4000 જેવા એ લોકો રાજકોટ બાર એસોસિએશનમાં નોંધાયેલા છે. અમારી મતદાર યાદી વન પ્રમાણે 3699 છે, એટલે 3699 વકીલો આ ચૂંટણીમાં મત આપી શકશે. ત્યારે અમે યુનિટ જજ શ્રી શાસ્ત્રી સાહેબને પણ રજૂઆત કરી કે અમારે જનરલ બોર્ડ બોલાવવો હોય તો પૂરતી સુવિધાઓ, જગ્યાનો અભાવ છે. ત્યારે અમે એને સજેશન આપેલું કે તમે એક પ્રપોઝલ મૂકો, અને 2023માં અમને ત્યાં જ કોર્ટ પ્રિમાઇસીસની અંદર જ 3 કરોડ અને 55 લાખ રૂપિયા મંજૂર કરી આ જગ્યા જે નવા કોર્ટ બિલ્ડિંગમાં આપેલ છે તેને વિશેષ એક વકીલ ભવન કરવા માટે આપેલ હતી. જેનું નવી કોર્ટ બિલ્ડિંગનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે એ જ અમારા વકીલ ભવનનું ખાતમુહૂર્ત થયેલું, પણ 1 વર્ષ થયા, હજી તેમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ છે નહીં. એટલે અમારું હજી વકીલોના રૂટીન બરોડના પ્રશ્નો છે તે તેમજ આ નવા વકીલ ભવન માટે અમે પ્રયત્નો કરશું. ખાસ તો પ્રધાનમંત્રી વાત કરી રહ્યા છે વન નેશન વન ઇલેક્શનની. તો દર વર્ષે આ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી થાય છે તો એમાં ક્યાંક ને ક્યાંક સમયનો વેસ્ટ થાય છે. આપણે પ્રધાનમંત્રી કહે છે કે વન નેશન વન ઇલેક્શન, એટલે એક સાથે બધાની ચૂંટણી તો સમય બચે. તો તમને એવું નથી લાગી રહ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક સમયનો વેડફાટ થઈ રહ્યો છે? સાચી વાત છે બેન. દર વર્ષે અમારા બારનું ઇલેક્શન હોય છે, જેનો સમયગાળો 1 વર્ષનો હોય છે. ડિસેમ્બરમાં ચૂંટણી આવે પછી જાન્યુઆરીથી અમે કોઈ પણ બોડી કામની શરૂઆત કરે અને કોઈ પણ મુદ્દો કે કોઈ પણ પ્રશ્નોની અમે શરૂઆત કરીએ તો 1 વર્ષ કેમ વહી જાય છે એ અમને ખ્યાલ આવતો નથી. એટલે આ વખતે અમારી પેનલ જંગી બહુમતીથી વિજેતા થાય ત્યારે આમાં પ્રોસિજર એવી હોય છે કે જનરલ બોર્ડમાં એક ઠરાવ પાસ કરી અને 1 વર્ષની બદલે 2 વર્ષમાં આપણી ચૂંટણી થવી જોઈએ. તો જે બોડી કાર્યરત છે એને જે કામો કરવા છે, એનો જે ગોલ છે એ પૂર્ણ કરી શકે. એટલા માટે આ વખતે અમારી ટીમ પણ એવું વિચારી રહી છે કે જનરલ બોર્ડમાં એક ઠરાવ પાસ કરી કે 1 વર્ષની બદલે 2 વર્ષ કરી અમારી ગુજરાતની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એને અમે મોકલશું અને એની પાસેથી અમે મંજૂરી લઈ અને 2 વર્ષની ચૂંટણીનો સમય થાય એવા અમે પ્રયત્નો કરવાના છે. આગામી દિવસોમાં ચૂંટણીમાં જો તમે ચૂંટાવ તો કયા પ્રકારનું મુખ્ય કાર્ય કરશો કે જેને લઈને બાર એસોસિએશનને પણ લાભ થાય અને વકીલોને પણ લાભ થાય? એમાં અમારે અહીંયા રાજકોટ વેલફેર ફંડ, જે ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તો કોઈ એડવોકેટ એમાં મેમ્બર હોય અને વેલફેર જ્યારે કોઈ એક્સિડન્ટલી ડેથ થાય ત્યારે આપે છે, પણ ગુજરાતમાં માત્ર રાજકોટ બાર એસોસિએશને જે કેવું છે એનું પ્રાઇવેટ વેલફેર ફંડ ચાલે છે. તેમાં મેક્સિમમ સભ્યો એના મેમ્બર થાય અને અમે 1 લાખ રૂપિયાનો ચેક અહીંથી વેલફેર કમિટીમાંથી જો સભ્ય હોય તો એને 24 કલાકમાં તેના પરિવારજનોને આપીએ છીએ. તે એક મેઇન ગોલ છે કે બધા સભ્યો મેક્સિમમ વેલફેર ફંડમાં સભ્ય થાય. તેમજ અમારી ટીમ છે, અંગતપણે હું એવું માનું છું કે હું પ્રમુખ નહીં પણ મારી આખી ટીમ પ્રમુખ, તે રીતે અમે વર્ક કરવા માંગીએ છીએ. ખાસ તો
છેલ્લે પૂછવા માંગીશ કે તમે જે અત્યારે ચૂંટણી છે એમાં વકીલો છે એને શું સંદેશો આપવા માંગશો અને આગામી દિવસોમાં હજુ ઘણા દિવસો બાકી છે ત્યારે શું મેસેજ આપશો? અમે અમારા બાર એસોસિએશનના સભ્યોને એક જ સંદેશો આપીએ છીએ કે તમે કાર્યદક્ષ પેનલની 6 હોદ્દા લવ કારોબારી અને મહિલા અનામત તેના નામ વાંચશો તો તેમાં હોદ્દામાં અમે બધા 4 થી 5 જણા ભૂતકાળમાં રાજકોટ બાર એસોસિએશનમાં ઘણા હોદ્દાઓ ઉપર રહી અને રાજકોટ બાર એસોસિએશનમાં અમે સુંદર કામગીરી કરી છે. તે એના બધા અમારા મેમ્બરો સાક્ષી છે અને અમારો એક ગોલ એવો પણ છે કે હું પ્રમુખ નહીં, મારી આખી ટીમ પ્રમુખ તેમજ રાજકોટ બાર એસોસિએશનના કોઈ એવા વિકટ પ્રશ્નો જ્યારે અમારી સામે આવશે ત્યારે અમે તમામ બારના પેટા બારના પ્રમુખો, સેક્રેટરી, સિનિયર વકીલોને સાથે રાખી એની સાથે વિચાર વિમર્શ કરી એ પ્રશ્નોનું સુખદ નિરાકરણ કઈ રીતે થાય એવા પ્રયત્નો કરવા અમે બધા કટિબદ્ધ છીએ. ખાસ આ પેનલ આપણા કહેવાય કે આમને પધારી તે બદલ આપણે ખૂબ ખૂબ આભાર. આભાર.